નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષય અંતર્ગત આજે આપણે ભારતની જમીનો એ વિષય ઉપર માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો જ છો કે જમીન એ આપણને કુદરત તરફથી મળેલી એક અનમોલ ભેટ છે, અથવા બધી જ જે કુદરતી સંપત્તિઓ છે એ કુદરતી સંપત્તિઓમાં જમીનનું એક આગવું મહત્ત્વ છે. આગવું મહત્ત્વ એટલા માટે છે કે માનવીનો તમામ જે આર્થિક અને સામાજિક વિકાસ જે છે એ વિકાસ જમીનને આભારી છે. આખી જે આપણી ખેતીની પ્રવૃત્તિ છે એ ખેતીની પ્રવૃત્તિ જમીન પર નભે છે અથવા જમીનને આભારી છે. આથી કહી શકાય કે સામાજિક અને આર્થિક વિકાસનું એક માપદંડ જે છે એ આપણી જમીન છે. આપણી બધી કુદરતી સંપત્તિમાં જમીનનું એક આગવું મહત્ત્વ છે, અને જે દેશ જોડે સારી અથવા ફળદ્રુપ કહી શકાય એવી જમીનોના વિસ્તાર છે એ દેશનો આર્થિક વિકાસ ઘણો સારો થયો છે. એનું પાછળનું કારણ એવું હોય છે કે ખેતીકીય વિકાસ ત્યાં આગળ ઘણો સારો થયો છે. અને જો ભારત જેવા દેશની આપણે વાત કરીએ તો આપણી લગભગ 60-70% જે વસ્તી છે એ સીધી કે આડકતરી રીતે ખેતી ઉપર નભે છે. અને આપણી જે રાષ્ટ્રીય આવક જે છે એ રાષ્ટ્રીય આવકના લગભગ 25% જેટલી આવક જે છે આપણને ખેતીમાંથી મળે છે. એટલે આ ઉપરથી આપણે સમજી શકીએ કે આપણા જે સામાજિક અથવા આર્થિક જે વિકાસ જે છે એ વિકાસમાં ખેતીનું અથવા જમીનનું પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ખૂબ મોટું યોગદાન રહેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે બાબતોની ચર્ચા કરવાની છે એમાં સૌથી પહેલાં તો જમીન એટલે શું, ત્યાર પછી આપણે જોઈશું જમીન નિર્માણ પ્રક્રિયા, પછી ભારતની જમીનો એટલે ભારતના ભૂપૃષ્ઠ તથા આબોહવા અને ભારતમાં જે જમીનોનું નિર્માણ થયું છે એમાં એમનું શું યોગદાન છે, અને ભારતની જમીનોના મુખ્ય પ્રકારો, એની સાથે સાથે જે જમીનની સમસ્યા છે, જમીન ધોવાણ અને જમીનનું જે ઘસારણ કાર્ય થાય છે એની વાત છે, અને ત્યાર પછી આપણે જોઈશું ભારતમાં જમીનનું સંરક્ષણ. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, જમીન એટલે શું? જમીન એ એક એવું તત્વ છે કે જે પૃથ્વી ઉપર જે આપણા ખડકો આવેલા છે એ ખડકોમાં ઘસારણ કાર્ય થવાથી જે ખડકોની અંદરથી જે નાના નાના જે ભાગો જે છે એ નાના ભાગો છૂટા પડી અને જેને આપણે લિથોસ્ફિયર અથવા આપણે મૃદાવરણ કહીએ છીએ એ મૃદાવરણ ઉપર પથરાય છે, અને ત્યારબાદ એમાંથી આપણી જમીનનું નિર્માણ થાય છે. એટલે મેં જેમ પહેલાં જ કહ્યું તેમ મનુષ્યની ખોરાક, પોશાક જેવી મૂળભૂત જરૂરિયાતો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જમીન પર જ અવલંબે છે. અને જમીનનું વૈભિન્ય એક ફિઝિકલ લેન્ડસ્કેપની સાથે કલ્ચરલ લેન્ડસ્કેપની અંદર વિવિધતા સર્જે છે. ફિઝિકલ લેન્ડસ્કેપ એટલે જે કુદરત દ્વારા આપણને જે ભૂમિ સ્વરૂપો આપણને મળ્યા છે એ ભૂમિ સ્વરૂપોને આપણે ફિઝિકલ લેન્ડસ્કેપ કહીએ છીએ, અને જે કલ્ચરલ લેન્ડસ્કેપ છે કે જેના ઉપર માનવીએ પોતાની પ્રવૃત્તિ દ્વારા જે લેન્ડસ્કેપનું સર્જન કર્યું છે એનું નિર્માણ એક કલ્ચરલ લેન્ડસ્કેપમાં આપણે ગણીએ છીએ. તો જમીનોની વિવિધતાના કારણે આ કુદરતી અને સાંસ્કૃતિક જેને કહીએ છીએ એ ભૂમિદ્રશ્યોમાં પણ આપણે તફાવત અથવા તો વિવિધતા જોઈ શકીએ છીએ. એની પાછળનું કારણ એ છે કે જમીનની જે ઉપયોગિતા છે એ ઉપયોગિતા અને જમીનની ફળદ્રુપતા પ્રદેશે પ્રદેશે બદલાય છે. પરિણામે જે કલ્ચરલ લેન્ડસ્કેપ જે છે એમાં વિવિધતા સર્જાય છે. જેમ કે કોઈ એક પ્રદેશની અંદર ખેતીનો વિકાસ સારો હોય તો ત્યાં આગળ બીજી જે આર્થિક વિકાસ જે છે એ બીજો આર્થિક વિકાસ એને કારણ કે લગભગ 80-90% જેટલો કાચો માલ એ ઔદ્યોગિક એકમોને અથવા જેટલા મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ જે છે એ ખેતીમાંથી મેળવે છે. એટલે ખેતી જે છે એ ઔદ્યોગિક પેદાશો અથવા ઔદ્યોગિક ઉત્પાદન માટે એ કાચા માલ પૂરો પાડવામાં એક ખૂબ મોટો ફાળો ભજવતી હોય છે. અને આ જ કારણે જમીનોની વિવિધતાના કારણે પ્રદેશની અંદર પ્રાદેશિક વિવિધતાઓનો ઉદ્ભવ થાય છે. અને આથી જ આપણે જાણીએ છીએ કે ભૂગોળ એ જે છે એ પ્રાદેશિક વિભિન્નતાઓનો અભ્યાસ કરે છે, એટલે જ જમીનનો અભ્યાસ જે છે એ ભૂગોળમાં પણ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જમીનની વ્યાખ્યા જોઈએ તો તળ ખડકોના ખવાણથી ઉપલબ્ધ થતા અજૈવિક દ્રવ્યો અને જૈવિક દ્રવ્યોના સંયુક્તથી નીપજેલું અસંગઠિત પદાર્થોનું પૃથ્વી સપાટી પરનું પાતળું પડ એટલે જમીન. મિત્રો, અહીંયા તમે જોશો તો 3 શબ્દ જે છે એ અગત્યના છે. એક તો તળ ખડકો એટલે કે જે પેરેન્ટ્સ રોક અથવા જેને આપણે મૂળભૂત ખડકો કહીએ છીએ, એ મૂળભૂત ખડકોમાંથી ખવાણ થવાથી
અજૈવિક તત્વો એટલે કે ખનિજ પદાર્થો જે જમીનની અંદર રહેલા હોય છે તે, અને જૈવિક તત્વો એટલે વનસ્પતિ અને નાના બેક્ટેરિયાથી માંડીને અળસિયા જેવા કે દેડકા જેવા કે જે પણ જીવો એ જમીનની અંદર રહેતા હોય છે એ દ્રવ્યોના સંયોગથી એક અસંગઠિત પદાર્થોનું પૃથ્વી સપાટી પરનું પાતળું પડ્યું એટલે જમીન. એટલે કોઈપણ પ્રદેશની જમીનમાં એના જે તળ ખડકો હોય છે, જેને આપણે આધાર ખડકો કહીએ છીએ, એનું યોગદાન ખૂબ જ વધારે હોય છે. જે પ્રદેશનો તળ ખડકો જેવા હશે એ પ્રકારની જમીનો ત્યાં આગળ નિર્માણ પામી હશે. હવે માની લો કે કોઈ પ્રદેશની અંદર ચૂનાના ખડકો છે અને એ ચૂનાના ખડકોમાંથી ઘસરણ થવાથી જે જમીનો બનશે તો સ્વાભાવિક રીતે જ એ જમીનોની અંદર ચૂનાનું પ્રમાણ જે છે એ ચૂનાનું પ્રમાણ વધારે હશે. એટલે જેવા તળ ખડકો હોય એ પ્રકારની જમીનોનું ત્યાં આગળ નિર્માણ થતું હોય છે. હવે ખડકોનું ખવાણ થવાની જે પ્રક્રિયા છે એ ખડકોનું ખવાણ અનેક રીતે થાય છે. જેમ કે વહેતું પાણી અથવા વરસાદનું પાણી અથવા પવનો અથવા માનવીય પ્રવૃત્તિના કારણે જે કંઈ ખડકોને આપણે તોડીએ છીએ બાંધકામના ઉપયોગ માટે કે રસ્તો બનાવવા માટે કે બીજા કોઈ પણ કારણસર, તો એના કારણે આ જે ખડકો જે છે એ ખડકો અસંગઠિત બને છે અને આવા અસંગઠિત બનેલા ખડકો તૂટે છે અને એમાંથી પછી નાના નાના જે સૂક્ષ્મ પાર્ટિકલ્સ જે છે એ નાના નાના કણ પવન અથવા વહેતા જળની સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે અને ત્યાર પછી નીચેના ભાગમાં મોટા કાંકરા, ત્યાર પછી એના ઉપર બારીક રેતી અને પછી ઉપરના પડની અંદર માટી, એમ આખું જે સોઇલ જે હોય છે એનું જમીનનું આખું એ નિર્માણ થાય છે. આ આખી જે પ્રક્રિયા છે એ જમીન નિર્માણ પ્રક્રિયા કહેવાય છે. જમીનોનું જે નિર્માણ થાય છે એ જમીનોનું નિર્માણ આકસ્મિક અથવા ખૂબ જ ઝડપથી નથી થતું. જમીન નિર્માણ માટે ખૂબ લાંબા સમયમાંથી પસાર થવું પડે છે અને એ સમયગાળા દરમિયાન જમીનનું નિર્માણ થાય છે. કોઈ ચોક્કસ સમયગાળો કે કોઈ ચોક્કસ એનો ટાઈમ ટેબલ નથી હોતું કે આટલા સમયગાળાની અંદર જમીનોનું નિર્માણ થઈ જશે. હા, એના અનુરૂપ જે પરિબળો છે એ પરિબળોની અંદર પ્રદેશના તળ ખડકો લઈ શકીએ આપણે, પછી એની આબોહવા લઈ શકીએ, પછી પ્રદેશનું વનસ્પતિ લઈ શકીએ, એની જીવસૃષ્ટિ લઈ શકીએ, પ્રદેશનો ઢાળ જે છે એ ઢાળ, આ બધા પરિબળોને કારણે અથવા આ બધા એજન્ટોને કારણે તળ ખડકોમાંથી જમીનના નાના નાના પાર્ટિકલ્સ અથવા કણના રૂપમાં જે જમીન જે છે એ છૂટી પડી અને પછી આપણો જે પૃથ્વીનો જે મૃદાવરણ જેને આપણે કહીએ છીએ, લિથોસ્ફિયર કહીએ છીએ, એના ઉપર એ છવાય છે અથવા ફેલાય છે અને આ કારણે જમીન જે છે એ જમીનોનું નિર્માણ થતું હોય છે. હવે જમીનના નિર્માણમાં મેં જેમ પહેલાં જ કહ્યું તેમ તળ ખડકો, વનસ્પતિ અથવા પ્રાણી જીવન, આબોહવા, પ્રદેશનો ઢાળ અને સમયગાળો, આ જે 5 પરિબળો છે એ 5 પરિબળોનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે અને કોઈપણ પ્રદેશની જમીનોનું નિર્માણ આ 5 બાબતોના આધારે જ થતું હોય છે. એટલે એક તો તળ ખડકોનું હોવું આવશ્યક છે જમીન નિર્માણ માટે, અને બીજું કે આ જે વનસ્પતિ છે, પ્રાણી જીવન છે, આબોહવા છે, પ્રદેશનો ઢાળ છે અને સમયગાળો, આ બધા પરિબળોની સંયુક્ત અસરથી જમીનનું નિર્માણ થાય છે. આમાં કોઈ પણ એક જ પરિબળ હોય અને એ પોતે કાર્યશીલ હોય તો જમીનનું નિર્માણ ન થાય. બધા જ પરિબળોનું સંયુક્ત અસર જો અનુભવાય તો જ જમીનનું નિર્માણ થતું હોય છે. હવે મિત્રો, આપણે ભારતની વાત કરીએ તો ભારત જે છે એ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક એમ બંને દ્રષ્ટિએ ખૂબ જ વિવિધતા ધરાવતો દેશ છે. અને પ્રાકૃતિક વિવિધતાની વાત આપણે કરીએ તો ભારતની અંદર ઉત્તરની અંદર હિમાલયની પર્વતમાળા છે, દક્ષિણમાં આપણે જોઈએ તો ઉચ્ચ પ્રદેશોનો વિભાગ છે, એ જ રીતે ગંગા અને જેને જમુનાનું મેદાન છે એ મેદાન પ્રદેશ છે. તો ભારતની અંદર આપણે પશ્ચિમ દિશાની અંદર થરપારકરનું રણ અને કચ્છનો જે રણ પ્રદેશ છે એવા રણ પ્રદેશો એટલે કે શુષ્ક પ્રદેશો પણ આવેલા છે. એ જ રીતે ભારતની અંદર જંગલ પ્રદેશો પણ છે. તો આ જેને ભૂમિ સ્વરૂપો અથવા ભૂપૃષ્ઠ કહીએ એ ભૂપૃષ્ઠની ખૂબ મોટી વિવિધતા ભારતમાં આપણે અનુભવીએ છીએ. એ જ રીતે આબોહવા, તો આબોહવામાં પણ ભારતની અંદર ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી આપણને અનેક પ્રકારની આબોહવા જે છે એ આબોહવામાં આપણને પરિવર્તન અથવા તો આબોહવામાં આપણે વિવિધતા જોઈ શકીએ છીએ. આબોહવાની વિવિધતા અને ભૂપૃષ્ઠની વિવિધતા, આ બંને વિવિધતાઓને કારણે ભારતની જમીનોમાં પણ વિવિધતાનું નિર્માણ થયું છે. જેમ આપણે પહેલાં જ કહ્યું તેમ
ભૂપૃષ્ઠની વિવિધતા એટલે તળ ખડકો જે છે એ તળ ખડકોનું સ્વરૂપ જે છે અથવા તળ ખડકોની અંદર રહેલા જે તત્વો છે એ તત્વોની અંદર વેરિએશન આવે છે, એટલે કે તફાવત આવે છે. એ જ રીતે આબોહવા એટલે તાપમાનની દ્રષ્ટિએ અને વરસાદની દ્રષ્ટિએ. તાપમાનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ઉત્તરના પ્રદેશોની અંદર અથવા જેને પર્વતીય પ્રદેશો આપણે કહીએ છીએ, હિમાલયનો પ્રદેશ જે છે એ આપણે જાણીએ છીએ કે હિમાચ્છાદિત પ્રદેશ છે. એ જ રીતે આપણે દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતની અંદર પ્રમાણમાં ગરમ અને ભેજવાળી આબોહવા અનુભવાય છે. તો આ જે આબોહવા છે એ આબોહવાની અસર ભારતના જમીન નિર્માણ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. બીજું કે આ જે જમીન નિર્માણની અંદર ભૂમિકા ભજવતા જેટલા બી પરિબળો છે એ પરિબળોની વધતી ઓછી અસર આપણે જમીન નિર્માણ પ્રક્રિયા ઉપર જોઈએ છીએ. અને આના કારણે ભારતની જે જમીનો છે એ જમીનોની અંદર આપણને વિવિધતા જોવા મળે છે. અને આ વિવિધતાની અસર ભારતની અંદર આપણે જોઈએ તો સામાજિક અને આર્થિક વિકાસમાં પણ આપણે આ જમીનો અથવા જમીનોના પ્રકારને કારણે જે ખેતીની અંદર વિવિધતા નિર્માણ થાય છે, ખેતીના પાકોમાં જે વિવિધતા નિર્માણ થાય છે અને એના કારણે જે આર્થિક વિકાસ થવો જોઈએ એ આર્થિક વિકાસમાં પણ આપણે વિવિધતા જોઈ શકીએ છીએ. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણી પાસે છે કે રાજસ્થાનનો પ્રદેશ લઈ લઈએ કે કચ્છનો પ્રદેશ લઈ લઈએ તો આ પ્રદેશોની અંદર જે જમીન જે છે એ ઓછી ફળદ્રુપતા ધરાવે છે, એટલે ખેતીકીય વિકાસ આપણને ત્યાં આગળ ઓછો જોવા મળે છે. એ જ રીતે પંજાબનો પ્રદેશ લઈ લઈએ કે ગંગા જમનાનું મેદાન લઈ લઈએ તો આ બધો જે પ્રદેશ છે અથવા તો નદીઓના મુખ ત્રિકોણનો પ્રદેશ લઈ લઈએ તો આ બધા જ પ્રદેશોની અંદર જમીનની ફળદ્રુપતા અધિક હોવાને કારણે ત્યાં આગળ ખેતીના વધુ પાકો લઈ શકાય છે અને ખેતીકીય દ્રષ્ટિએ આ બધા પ્રદેશો જે છે એ આ પ્રદેશો આપણે સમૃદ્ધ જોઈ શકીએ છીએ. એટલે કે જે પ્રદેશની અંદર જમીનની ઉપલબ્ધતા સારા એવા પ્રમાણમાં છે અથવા ફળદ્રુપ જમીન જ્યાં આગળ સારા એવા પ્રમાણમાં આવેલી છે એનો ખેતીકીય વિકાસ અથવા એનો આર્થિક વિકાસ જે છે એ આર્થિક વિકાસ વધારે સારો જોવા મળે છે. હવે ભારતની જમીનોનું વર્ગીકરણ જોઈએ તો ભારતની જમીનોનું વર્ગીકરણ અનેક ભારતીય તથા વિદેશી વિદ્વાનોએ આપેલું છે. એમાં મુખ્યત્વે ડૉક્ટર વિશ્વનાથન, ડૉક્ટર ચેટર્જી, ડૉક્ટર મુખર્જી અને ડૉક્ટર વાડિયા આ ભારતીય જે ભૂસ્તરશાસ્ત્રીઓ છે એમણે ભારતની જમીનોનું અનેક જે પરિમાણો છે એ પરિમાણોના આધારે વર્ગીકરણ આપેલું છે. એ જ રીતે રશિયન મહિલા શ્રીમતી ચોકાલ્સ્કાયાએ પણ ભારતની જમીનો ઉપર અધ્યયન કરેલું છે અને એમણે પણ ભારતની જમીનોના કેટલાક પ્રકારો વર્ણવેલા છે. હવે જમીનોના પ્રકારો અથવા જમીનોની અંદર જે વિવિધતા આવે છે એ જમીનોની વિવિધતા અનેક પરિબળોને આભારી હોય છે, જેમ આપણે કહ્યું તેમ તળ ખડકોનું પ્રમાણ, આબોહવાનું પ્રમાણ, પ્રદેશનું ઢાળ. હવે ભારતની જે સૌથી મોટી કૃષિ અનુસંધાન સંસ્થા છે જે દિલ્હીમાં આવેલી છે એ ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા એટલે કે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ભારતની જે જમીનો છે એ જમીનોને મુખ્ય 8 પ્રદેશોની અંદર અથવા તો 8 વિભાગોની અંદર વહેંચી છે. એમાં પહેલો વિભાગ છે લાલ જમીનો, કાળી જમીનો, લેટેરાઇટ જમીનો, ક્ષારીય જમીનો, મધ્યમ કાળી અથવા દલદલવાળી એટલે કે કાદવ કીચડવાળી જમીનો, કાંપની જમીનો, રેતાળ જમીનો અને વન્ય પ્રદેશની જમીનો એટલે કે જંગલ પ્રદેશની અંદર જે જમીનો આવેલી છે એની વાત છે. તો આ 8 વિભાગોની અંદર ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાએ ભારતની જમીનોને વિભાજિત કરી છે. એની સાથે કુલ 27 પેટા વિભાગોમાં પણ ભારતની જમીનોને વહેંચી છે. પેટા વિભાગો એટલે કે જેમ કે આપણે લાલ જમીનનું એક્ઝામ્પલ લઈએ તો લાલ જમીનની અંદર જે ઘટ્ટ લાલ છે એ એક પ્રકાર થઈ ગયો, પછી એનાથી ઓછી લાલાશ ધરાવતી જે જમીન છે એ બીજો પ્રકાર થઈ ગયો અને સૌથી ઓછા પ્રમાણમાં જે લાલ કલર ધરાવે છે અથવા તો જે વિવિધતા ધરાવે છે એ એનો ત્રીજો પ્રકાર થઈ ગયો. એ જ રીતે બીજી જમીનો જે છે કાંપની જમીનો છે તો કાંપની જમીનોના જે પેટા વિભાગ પડે, એક તો નવા કાંપનો વિભાગ પડે, બીજો જૂના કાંપની જમીનો જે છે એ વિભાગ પડે અને ત્રીજો જે મુખ ત્રિકોણ પ્રદેશની અંદર અતિ જેને નૂતન કહી શકાય એવી જમીનો જે નિર્માણ પામે છે એ કાંપની જમીનોનો પેટા વિભાગ આપણે ગણાવી શકીએ. તો આવા ટોટલ 8 જે છે એ મુખ્ય વિભાગો અને 27 જે છે એ પેટા વિભાગો અથવા ઉપવિભાગોની અંદર ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાએ ભારતની જમીનોનું વિભાજન કરેલું છે. અને આ વિભાજન અથવા આ વર્ગીકરણ જે છે એ જુદા જુદા પરિબળોને અથવા પરિમાણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું છે. અને ખાસ કરીને આ જે ભારતની જમીનોનું વર્ગીકરણ જે છે એ ખેતીને આધારે અથવા ખેતીની જે ફળદ્રુપતા છે એ ફળદ્રુપતામાં એનું શું યોગદાન છે અને કેવા ખેતીના પાકો ત્યાં આગળ કઈ પ્રકારની જમીનમાં લઈ શકાય એને ધ્યાનમાં રાખીને કૃષિ અનુસંધાન સંસ્થાએ ભારતની જમીનોનું વર્ગીકરણ આપેલું છે.
હવે જે આપણે પહેલાં વાત કરી હતી તેમ તળ ખડકો, તો ભારતની અંદર આપણે જાણીએ છીએ કે ખડકો જે છે અથવા ભૂપૃષ્ઠ જે છે એ ભૂપૃષ્ઠની અંદર વિવિધતા રહેલી છે અને આ ભૂપૃષ્ઠની વિવિધતાના કારણે આપણે જમીનોના પ્રકારમાં પણ વિવિધતા જોઈ શકીએ છીએ. હવે મૂળ ખડકો તો તળ ખડકોના આધારે ભારતની જમીનોનું વર્ગીકરણ જોઈએ તો ખડકોના અથવા તો તળ ખડકોના આધારે ભારતની જમીનોને મુખ્ય 6 વિભાગમાં આપણે વહેંચી શકીએ અથવા મુખ્ય 6 વિભાગો આપણે તળ ખડકોના આધારે ભારતની જમીનોના પાડી શકીએ. એમાં સૌથી પહેલો આપણે જોઈએ તો પ્રાચીન કાળના ખડકો, એટલે કે ભારતના જે ઉચ્ચ પ્રદેશોનો વિસ્તાર છે એમાં ગ્રેનાઇટ, નીસ, શિસ્ટ જેવા જે ખડકો આવેલા છે આ પ્રાચીન ખડકો છે, જેને આપણે પૃથ્વીની ઉત્પત્તિ સાથે જ આ ખડકોનું નિર્માણ થયું હતું એવા ખડકો આપણે ગણાવી શકીએ. આની અંદર લોખંડ અને મેંગેનીઝનું પ્રમાણ વધારે હોય છે, એટલે આ લોખંડ અને મેંગેનીઝના પ્રમાણના કારણે જમીનોનો જે કલર જે છે એ જમીનોનો કલર એ લાલ બને છે. બીજું છે કડપ્પા અને વિંધ્યકાળના જે ખડકો જે છે એ મોટાભાગે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં અને આપણે મધ્યના ઉચ્ચ પ્રદેશની અંદર આપણને જોવા મળે છે. આ ખડકો પ્રાચીન હોવાના કારણે તેમાંથી નિર્માણ પામેલી જમીનનો પૂર્ણ સ્વરૂપે બનેલી છે અને ક્ષારનું પ્રમાણ આ જમીનોની અંદર વધારે છે. હવે મિત્રો, પૂર્ણ સ્વરૂપે બનેલી જમીન એટલે જમીન નિર્માણની જે પ્રક્રિયા છે એ જમીન નિર્માણની પ્રક્રિયા એટલે કે તળ ખડકોની અંદરથી જમીનનું નાના નાના ટુકડા અથવા તો નાના નાના કણના રૂપમાં વિભંજન થવાથી અથવા તો એનો તૂટવા પછી જમીન બનવાની જે પ્રક્રિયા છે, આ જમીન બનવાની આખી પ્રક્રિયા જે છે એ પૂર્ણ બને ત્યારે એને પૂર્ણ સ્વરૂપે બનેલી જમીનો કહેવાય. જેમ કે દક્ષિણ ભારતની જમીનો જે છે એ આપણે પૂર્ણ સ્વરૂપે બનેલી જમીનો કહી શકીએ, જ્યારે હિમાલય પ્રદેશની અંદર અથવા હિમાલયની તળેટીની અંદર